તો અમે અગ્નિતીર્થમાં સ્નાન કરવા જઈએ છીએ અને 22 કુંડમાં સ્નાન કરવા જઈએ છીએ, પણ ત્યાં વિડીયો નહીં ઉતારવામાં તકલીફ પડે. 22 કુંડમાં ત્યાં પાણીવાળો ફોન થાય તો ખોટું બગડી જાય ફોન, તો એટલા માટે હું નથી લઈ જતી. ફોન અહીં રાખીને જવાની છું અને સ્નાન કરીને આવીને પછી મળીએ. તો અમે 22 કુંડમાં સ્નાન કરીને આવતા રહ્યા છીએ. હવે જાય છીએ દર્શન કરવા. કપડાં બદલાવીને મંદિરમાં જશું. અમે નીકળી ગયા છીએ હવે મંદિરના દર્શન કરવા માટે. તમે આગળ આગળ ભાગો તો શું આવે? આમ હાઈરે રહ્યો ને. આ તો લીધા મંદિરે આવ્યા છે, દર્શન કરવા જાય છે અત્યારે તો. હાલો ને, પણ હાલો ને એવી રીતે. હા, આ તો મંદિર ને પ્રદક્ષિણા જ કરી છે. પેલા નાવા ગયા, આખું ફરીને 22 કુંડમાં સ્નાન કરીને પાછા હોટલે ગયા. હોટલ અહીંયા સામે જ છે અમારે, અને અત્યારે પાછા દર્શન કરવા જાય છે. અગ્નિતીર્થમ, હા, એ અગ્નિતીર્થમ કહેવાય. તો અત્યારે આ ગેટ છે. એ હાલો, એ બધા વેણી નાખી દો. હાલો હવન ઘરવાળી, હાલો 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 વેણી નાખી દો. તો અમે ઘરેથી જ નક્કી કરેલું હતું કે આપણે બધા રોજ ત્યાં વેણી નખાવશું બધાને. જોઈએ આપણે એની પસંદ. વેણી નાખવામાં પણ અમે બહુ સરસ એન્જોય કરી, કે મજા આવી ગઈ વેણી નાખીને. કેમ થઈ ગયું કે હવે રોજ નાખવી છે. આમ ને આમ વેણી સામું, આમ કેમેરા સામું જોવાનું દીકરા થાય. બહુ ગઈ વેણીને હાથ અડાડી પછી વઈ જાય એમ કે હવે કારીન કયો ભરાવી દે. હાલો હાલો પીન ભરાવો. પીન દ્યો. વાહ મહેન્દ્રભાઈ વાહ, જો હાચી વેણી નાખી. ઈ નો આવડી. હાલો વેણી ની માથે ચાંદલાઈ લગાવી લીધા. જેટલા દીએ ને રોજ વેણી નાખ દેવાની બધાઈને, અમને બધાઈને. બરોબર ને? સી એટલા દી. હાલો મંદિર હાલો. માર વેણી કેવી આવી? બધાને આટલા છે હવે. હાલો અહીંથી જ જવાનું છે. હાલો મંદિરની અંદર આવી ગયા છીએ ભાઈ અમે. રામેશ્વર મંદિરની અંદર આવતા જ મારી બોલતી બંધ થઈ ગઈ, કે હું સ્તબ્ધ થઈ ગઈ મંદિર જોઈને, કે આમ કંઈક આનંદ જ અલગ હતો. અને આમનામ કન્ટિન્યુ વિડીયો રાખીશ, કાંઈ પણ વધારે હું કાપકૂપ નહીં કરું. તમે ખાલી મંદિર જોઈને એન્જોય કરો, એને ફીલ કરો મંદિરને. મંદિરની અંદર જાતા આવા કેટલા દરવાજા આવે છે, અને આ છે કોરિડોર. જુઓ આવા કેટલા બધા કોરિડોર છે મંદિરની અંદર. અને આ પહેલા શિવાલય છે, પહેલું શિવાલય. એ મંદિરની અંદર રુદ્રાક્ષથી બધું બનેલું છે. તો અંદર પ્રોપર વિડીયો નથી ઉતારવા દેતા, તો બસ મેં આવ્યો એટલો લઈ લીધો. તમે પણ દર્શન કરી લ્યો. રુદ્રાક્ષનું છો બધું. મંદિરની અંદર આવી ગયા છીએ અમે. દર્શન કર્યા રામેશ્વર ભગવાનના અંદર દર્શન કરવા જાય છીએ. સ્ટાર્ટ થઈ ગયા છે રામેશ્વર મંદિરની અંદર દર્શન. અને એન્ટર થતા જ જુઓ, આ છે જમણા હાથ ઉપર હનુમાન બાપાની મૂર્તિ, જે 8 ફૂટ અંદર છે અને 8 ફૂટ બહાર છે. એટલે યાદી રહી જાય.
મહાદેવ મહાદેવ. જો અહીંયા છે ગણપતિ બાપાનું બહુ સરસ મંદિર છે અને અહીંયા મેઇન મંદિર ચાલુ થયું જે રામેશ્વર ભગવાનનું મેઇન મંદિર છે, મેઇન કોરિડોર. અહીંયા આ બાજુથી અમે આ સાઈડથી ગયા હતા અને આ સામેની સાઈડથી છે 200 રૂપિયાવાળી એન્ટ્રી અને આ સાઈડથી અમારે જવાનું છે. અમે ફ્રીમાં ગયા હતા. ફ્રીમાં પણ એટલો ટ્રાફિક હોય છે અને 200 રૂપિયામાં એટલો જ હોય છે, કાંઈ ફરક નથી પડતો. અને મેં એવું સાંભળ્યું છે કે ભારતમાં બધા મંદિરો છે એ બધા મંદિરોમાંથી આ રામેશ્વર મંદિરનો કોરિડોર બધાથી મોટો છે. મોટામાં મોટો કોરિડોર આ રામેશ્વર મંદિરનો છે. મેં એવું સાંભળેલું છે. મેઇન મંદિરમાં વિડીયો નથી ઉતારવા દેતા, તો અમે દર્શન કરીને પછી તમને મળશું. તો ત્યાંથી આગળથી હું વિડીયો કટ કરી નાખીશ, કેમ કે મોબાઈલ ચાલુ નહીં રાખવા દઈએ આગળ જતાં. અને અહીંયા રામ ભગવાને શિવલિંગ બનાવ્યા હતા અને શિવલિંગ બનાવીને પૂજા કરી હતી. અને હનુમાન બાપા પણ લાવ્યા હતા એક શિવલિંગ, એ પણ પૂજા કરી હતી. 2 શિવલિંગની પૂજા થઈ છે અહીંયા. પણ મેઇન મંદિરમાં તો એક જ શિવલિંગના અમને દર્શન થાય છે. અને હું છેક સુધી વિડીયો લેવાની કોશિશ કરીશ, લેવા હશે ત્યાં સુધી હું તમને દર્શન કરાવીશ. અને આ છે અષ્ટલક્ષ્મી મૈયા અને આ છે પાર્વતી મૈયાનું મંદિર. આ મેઇન દરવાજો છે પાર્વતી મૈયાનો. એટલું અટપટું મંદિર છે ને, આમ જવાનું આમ જવાનું આમ જવાનું આમ જવાનું, એવું અટપટું મંદિર છે. પાર્વતી મૈયાના મંદિરનું આ પ્રાંગણ છે, આગળનું આંગણું છે ને આ આંગણમાં પૂજા અને દીવા ને એવું બધું કરતા હોય છે લોકો. અને અહીંથી આગળ એક્ઝિટ છે. રામેશ્વર મંદિરમાં દર્શન કરીને હવે જાય છીએ અમારા ધર્મશાળાએ, અમાલી ગલે જાય છે. અમાલ ગલે હવે સપ્તાહ સાંભળશું. અમે તો વેણી બેણી નાખીને હવે તો એવું વિચારી છે કે બધા દિવસ વેણી નાખવી, કેમ કે રોજ વેણી નાખવી છે. જોઈ હવે એડજસ્ટ થઈ જાય ને તો રોજ નાખવી છે. હમણાં અહીંયા છીએ એટલા દિવસ, બહુ મજા આવી વેણી નાખવાની. મંદિરનો કોરિડોર બહુ સરસ છે, મજા આવે અહીં વોકિંગ કરવાની એટલે આમ બધે મંદિરમાં જવાની ને આમ દર્શન કરવાની બહુ સરસ છે. અને જો તો દર્શન કરીને અમે બહાર નીકળી ગયા છીએ, બહાર આવી ગયા સીધા. કેટલો સરસ લુક આવે છે મંદિરનો. આ મંદિરનો દરવાજો દેખાય ને એની સામે જ અમારી ધર્મશાળા છે. આવા 4 દ્વાર છે, 4 દ્વારેથી જવાનું છે. તો મણિ દર્શનમાં પણ હું ફોન લઈ જવાની છું, તો તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો. મણિ દર્શનના પણ તમને દર્શન કરાવીશ. બને ત્યાં સુધીની પૂરેપૂરી કોશિશ કરીશ હું દર્શન કરાવવાની. એ પણ દર્શનનો લાભ લેજો તમે. તમારે કોની સાથે રામેશ્વર ભગવાનના દર્શન કરવા જવું છે તો એમને સાથે શેર કરી દો આ વિડીયોને અને એક સરસ મજાનું ગ્રુપ બનાવો. તો આજનો દિવસ અહીંયા પૂરો થઈ ગયો છે. અમે જેમી કરીને નાઇટ ડ્રેસ પહેરીને બેસી ગયા, બધા પોતપોતાના ઘરે ફોન કરે છે જો, અને કોઈ ફોટા સેવ કરે છે, કોઈ સ્ટેટસ મૂકે છે. હવે સવારે અમે જવાના છીએ મણિ દર્શન કરવા માટે, તો તમને પણ દર્શન કરાવશું. હાય.